પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ અત્યારે લખપતિ દીદી સાથે સંવાદ કરી રહ્યા છે। નવસારી ખાતે વાસી બોરસી ખાતે ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 લખપતિ દીદી સાથે સંવાદ કરી રહ્યા છે, તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે। તેઓ શું કરે છે અને કેવી રીતે તેઓ લખપતિ દીદી બન્યા તેની વાત પ્રધાનમંત્રી સાંભળી રહ્યા છે અને સાથે કેટલાક સૂચનો પણ તેઓ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ડોમમાં હાજરી આપવાના છે, જે કાર્યક્રમમાં સંબોધન કરવાના છે, 1.5 લાખ જેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે। અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિપેડથી સીધા નજીકમાં બનાવેલા ડોમમાં પહોંચ્યા, જ્યાં 8 લખપતિ દીદી સાથે પીએમ અંદાજે 30 મિનિટ જેટલો સંવાદ કરવાના છે અને પ્રધાનમંત્રી એક મહિલા પાસેથી તેના સંઘર્ષની વાત જાણી રહ્યા છે। પહેલા કેવો સંઘર્ષ તેમણે કર્યો, બાદમાં કેવી રીતે તેમણે યોજના થકી લખપતિ દીદી બન્યા અને અત્યારે તેઓ શું કરી રહ્યા છે, એ તમામ વિગતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ મેળવતા જોવા મળી રહ્યા છે। નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે, જેની પણ સાથે વાતચીત કરે છે અને ખાસ કરીને જે આવો ખાસ સંવાદ હોય છે, વિશેષ સંવાદ હોય છે, ત્યારે એક વ્યક્તિ પાસેથી તેની વાત જાણતા હોય છે। અહીંયા દરેક વર્ગની મહિલા છે, આ 8 મહિલાઓમાં દરેક વર્ગની અને રાજ્યના અલગ અલગ વિસ્તારની મહિલાઓ છે, અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ છે કે જેઓ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સંવાદ કરી રહ્યા છે। અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જી કલ્પેશ। ધ્વની, આપે કીધું એમ લખપતિ દીદી સાથે તેમનો આ સંવાદ છે, લગભગ 30 મિનિટ સુધી આ સંવાદ ચાલશે। ત્યારબાદ અન્ય જે કાર્યક્રમ છે, જાહેર સભા જે છે, એમના હસ્તે પ્રધાનમંત્રીના હસ્તે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 25,000થી વધુ સ્વસહાય જૂથની જે મહિલાઓ છે, તેમને લગભગ 2.5 લાખથી વધુ મહિલાઓ જે છે તેમને 450 કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવશે। 2 દિવસનો તેમનો આ પ્રવાસ હતો। ગઈકાલે પણ સેલવાસ અને સુરતમાં કાર્યક્રમ હતો, બાદમાં આજે નવસારીમાં આ કાર્યક્રમ છે અને ત્યારબાદ બપોર બાદ તેઓ રવાના થશે। પરંતુ 33 જિલ્લાની જે સખી મંડળોના સ્ટોલ અને નવસારી જિલ્લાનો વિશેષ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પણ ત્યાં આગળ આકર્ષણનું કેન્દ્ર છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે, કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે અને આખો જે કાર્યક્રમ છે તેમાં જે સખી મંડળોને 450 કરોડની વધુ સહાય અર્પણ કરવામાં આવશે। તો 2 દિવસનો પ્રધાનમંત્રીનો આ પ્રવાસ જે છે, આજે તેઓ બપોર બાદ સુરત એરપોર્ટથી રવાના થશે। જી આભાર કલ્પેશ આ જાણકારી આપવા માટે। તો નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે અને આ એ પ્રકારની યોજના છે કે મહિલાઓ વાર્ષિક 1 લાખ રૂપિયા સુધી કમાઈ શકે અને એવી 10 મહિલાઓ કે જેણે આ યોજનાનો લાભ લીધો અને 1 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક આ યોજના થકી આ મહિલાઓ મેળવી રહી છે। તો કેવી રીતે તેમણે યોજનાનો લાભ લીધો, તેઓ કઈ રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, એ તમામ વિગતો પ્રધાનમંત્રી અત્યારે એક મહિલા પાસેથી મેળવી રહ્યા છે। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે, કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ પણ હાજર છે અને તેઓ પણ પ્રધાનમંત્રી અને લખપતિ દીદી અને આ 10 મહિલાઓ છે તેમનો સંવાદ સાંભળી રહ્યા છે। પ્રધાનમંત્રી કેટલાક સૂચનો આપી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। કેટલીક મહિલાઓને તેઓ સૂચન આપી રહ્યા છે કે હવે તેઓ આગળ શું કરી શકે છે આ ક્ષેત્રમાં। સ્વસહાય જૂથો મારફતે સરકારનો ઉદ્દેશ છે કે મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ સુધી વધે, આર્થિક રીતે સ્વતંત્ર બને અને એટલે જ સરકાર તરફથી આ લખપતિ દીદી યોજના જાહેર કરવામાં આવી। ગુજરાતની આ 10 મહિલાઓ જેમણે આ યોજનાનો લાભ પણ લીધો અને તેનો ફાયદો પણ તેમને થયો છે, ફાયદો તેમને કેવી રીતે થયો, પ્રધાનમંત્રી તેની જ અત્યારે માહિતી મેળવી રહ્યા છે। वो आगे निकल रही हैं, इसके लिए लगातार प्रेरित करते नजर आते हैं और जो आवश्यक है वो कदम लगातार उठाए गए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में पिछले 1 दशक में हमने देखा है कैसे भारत में एक बड़ा बदलाव नज़र आता है और उस बड़े बदलाव में जब अहम भूमिका है वो जाहिर तौर पर इन महिलाओं की नज़र आती है और उसी के उपलक्ष्य में आज अंतर्राष्ट्रीय महिला दिवस, जिसको लेकर फिलहाल प्रधानमंत्री नरेंद्र मोदी संवाद करते हुए नजर आ रहे हैं। लखपति दीदी
योजना की जो लाभार्थी हैं उनके साथ महिला सशक्तिकरण को लेकर लगातार बात की जाती रही है। और ख़ासतौर से जब हम लखपति दीदी योजना की भी अगर बात करें तो इस योजना का भी उद्देश्य यही कि कैसे जो महिलाएं हैं वो आत्मनिर्भर हो सकती हैं, स्वरोजगार जो है उनको मिल सकता है। और ख़ासतौर से स्वयं सहायता समूह जिनको इसका लाभ मिलता है, खासतौर से 34,000 से ज़्यादा महिलाओं ने विभिन्न सरकारी योजनाओं की मदद से स्वरोजगार को अपनाया है और आज वो आर्थिक रूप से स्वतंत्र और आत्मनिर्भर बन चुकी हैं। तो ये वो महिलाएं जो लगातार न जाने कितनी ही महिलाओं के लिए प्रेरणा का स्रोत बन चुकी हैं। सरकार की जिस तरह की नीतियां रही हैं, योजनाएं रही हैं, उनका लाभ लेकर कैसे हम स्वरोजगार को बढ़ावा दे रहे हैं, महिला उद्यमशीलता को लगातार बढ़ावा दिया जा रहा है और साथ ही साथ बढ़ावा देश के विकास को भी, क्योंकि एक विज़न अब देश का है विकसित भारत 2047 तक का, उसमें सबकी अहम भूमिका। और जब 4 अमृत स्तंभों की बात की जाती है उसमें भी जो महिलाएं हैं, जो नारी है, उसका जिक्र प्रधानमंत्री करते हैं। और उसके साथ साथ जो दूसरे महत्वपूर्ण स्तंभ हैं, यानी युवाओं की बात की जाए, किसानों की बात की जाए, गरीबों की बात की जाए, उनका भी ध्यान रखते हैं। लेकिन महिलाओं की जब खासतौर से बात की जाए तो किस तरीके से और बेहतर लाभ उनको मिल सकता है, कैसे वो अपने पैरों पर खुद खड़ी हो सकती हैं, आत्मनिर्भरता जो है उसको बढ़ावा मिल सकता है, इसके लिए लगातार प्रयास किए जा रहे हैं। और केंद्र सरकार की तरफ से हर एक राज्य को हमने देखा है किस तरीके से तमाम जो योजनाएं हैं उनका कार्यान्वयन की जो सारी जानकारी है वो भी ली जाती है। और ये वो ज़ाहिर तौर पर वो पल जब जो लाभार्थी हैं वो यहाँ संवाद कर रही हैं प्रधानमंत्री के साथ, और इस दौरान की जो तस्वीरें हैं आपके साथ हम साझा कर रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी आप देख सकते हैं, अलग अलग जो खासतौर से अगर देखा जाए वो पल जब लखपति दीदी योजना की जो लाभार्थी हैं उन्होंने बात की और अपनी ज़ाहिर तौर पर उनका सफ़र कैसा रहा, उनकी सफलता की कहानी कैसी रही और कैसे समाज एक जो रूढ़िवादी सोच रही है कैसे उसको पार करके आज एक अलग मुकाम पर वो पहुंची हैं। प्रधानमंत्री ज़ाहिर तौर पर उनके साथ संवाद करते हुए, क्योंकि ये एक बेहतरीन मिसाल, एक उदाहरण सभी के सामने कि आज की जो महिला है वो क्या कुछ नहीं कर सकती। सरकार की तरफ से लगातार जो योजनाएं हैं वो लागू की गई, उन योजनाओं का बेहतर लाभ इन महिलाओं ने लिया है। स्वरोजगार की बात की जाए, आत्मनिर्भरता की बात की जाए, ये वो तमाम महिलाएं जिन्होंने अलग अलग योजनाओं का लाभ लिया है। ख़ासतौर से अगर बात की जाए जो तमाम योजनाएं हैं उनके ज़रिए अब से पहले भी हमने देखा था कि कैसे जो महिलाएं हैं उनको ट्रेनिंग दी जाती है, उनको प्रशिक्षण उनको दिया जाता है जिससे वो खुद अपना जो स्वरोजगार है उसकी शुरुआत कर सकें। या स्वयं सहायता समूह की भी अगर बात की जाए, ऋण की सुविधा जो है वो लखपति दीदी योजना के तहत दी जाती है। 1 लाख से लेकर 5 लाख रुपए तक का जो ऋण है वो નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 લખપતિ દીદી સાથે અત્યારે સંવાદ કરી રહ્યા છે। મુખ્યમંત્રી અને CR પાટીલ તેમની સાથે છે। પ્રધાનમંત્રી કેટલાક સૂચનો પણ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો જેટલી પણ મહિલાઓ અહીંયા હાજર છે એ તમામ મહિલાઓના સંઘર્ષની વાત પણ પ્રધાનમંત્રીએ તેમની પાસેથી જાણી છે। जो लखपति दीदी हैं उनको बनाने का लक्ष्य है और उसके बाद देखिए किस तरीके की मजबूती जो है वो कहीं ना कहीं मिलती है जब हम समाज की बात करते हैं। ना सिर्फ सामाजिक बल्कि उसके साथ साथ आर्थिक रूप से भी मजबूती जो है वो मिलनी चाहिए। इसी के पक्षधर हमेशा प्रधानमंत्री नरेंद्र मोदी रहे हैं और कैसे उन तमाम योजनाओं का कार्यान्वयन हो और कैसे वो सार्थक हो सकती हैं, इस दिशा में कई अहम कदम जो हैं वो उठाए गए हैं। और उसी की जानकारी लेते हुए ये एक खास पल आप देख सकते हैं कैसे उनसे बातचीत की प्रधानमंत्री नरेंद्र मोदी ने और जो भी योजनाएं लागू होती हैं उसकी जानकारी लगातार वो लेते हैं। अलग अलग क्षेत्रों की बात की जाए, आज के दौर में हमने देखा है MSMEs जो कि देश के विकास एक ग्रोथ इंजन के रूप में है, वहाँ पर महिलाओं को तमाम सुविधाएं दी जा रही हैं, अलग अलग योजनाओं का लाभ उनको मिलता है। और उसके साथ साथ जब बात की जाती है कि महिलाओं के विकास में किस तरीके का नेतृत्व आज हमारा देश कर रहा है, और ख़ासतौर से अगर इन महिलाओं की बात की जाए, नवसारी की 34,000 से ज़्यादा जो महिलाएं हैं इन्होंने विभिन्न सरकारी योजनाओं की मदद से स्वरोजगार को अपनाया है।